આવતીકાલે ખેડૂત નેતા રાજુ કરપડા નવા જૂની કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। 11 વાગે તેમની અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ યોજવાની છે। તે પત્રકાર પરિષદમાં તેઓ મહત્વની જાહેરાત કરવાના છે। જો કે હજી સુધી સ્પષ્ટ નથી થયું શું તેમની જાહેરાત છે, કયા રાજકીય પાર્ટી સાથે તેઓ જોડાવાના છે, રાજકારણને લઈને જાહેરાત છે, ખેડૂત આંદોલનને લઈને જાહેરાત છે। તે તમામ બાબતો હાલ આ સવાલો છે તે ભવિષ્યના ગર્ભમાં રહેલા છે। પણ રાજુ કરપડા શું કરવા જઈ રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હતું। રાજીનામા આપ્યા બાદ તેમણે આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું। ત્યારબાદ રાજુ કરપડાએ સુરેન્દ્રનગરના ખેડૂતોની લડાઈની વાત કરી, સંમેલનો યોજ્યા અને આગામી સમયમાં જે સિંચાઈનો પાણીનો પ્રશ્ન છે તેને લઈને તેઓ ખેડૂતોની લડાઈ છે તે લડવાના છે તેવી વાત કહી। જો કે હવે ખેડૂત નેતા રાજુ કરપડા આવતીકાલે અમદાવાદમાં નવા જૂની કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। 11 વાગે તેમની બોડકદેવ ખાતે એક બેન્ક્વેટમાં પ્રેસ કોન્ફરન્સ થવાની છે। આ પ્રેસ કોન્ફરન્સ થકી તેઓ મોટી જાહેરાત કરવાના છે, પરંતુ હજી સ્પષ્ટ નથી કે આ જાહેરાત શું થઈ શકે છે। ખેડૂતોને લઈને જાહેરાત થઈ શકે છે કે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાને લઈને જાહેરાત થઈ શકે છે, કેમ કે તેઓ કહી રહ્યા છે કે આગામી સમયમાં તેઓ રાજકીય પાર્ટી સાથે પણ જોડાવાના છે। કોંગ્રેસ તરફથી પણ પ્રયાસો થયા રાજુ કરપડાને પોતાની પાર્ટીમાં સમાવવાના, તો કે રાજુ કરપડાએ હજી આ બાબતે કોઈ ખુલાસો કર્યો નથી। ભારતીય જનતા પાર્ટીએ પણ એવું કહેવાય રહ્યું છે કે સંપર્ક કર્યો રાજુ કરપડાને ભાજપમાં જોડવાના, ને આમાં ભાજપના એક ધારાસભ્ય અગાઉ રાજુ કરપડાને ભાજપમાં આવકાર્યા પણ હતા। ત્યારે આના કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। હવે આવતીકાલે 11 વાગે જે રાજુ કરપડાની પ્રેસ કોન્ફરન્સ થવાની છે તેમાં જોવું રહ્યું કે શું મોટો ઘટસ્ફોટ તેઓ કરવાના છે ને તેઓ રાજકારણને લઈને કોઈ જાહેરાત કરવાના છે કે પછી કોઈ અન્ય જાહેરાત થવાની છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।